નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત હાઈકોર્ટ તરફથી પટાવાળા વર્ગ 4 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। એટલે કે કોર્ટ એટેન્ડન્ટ, ઓફિસ એટેન્ડન્ટ, હોમ એટેન્ડન્ટ અને ડોમેસ્ટિક એટેન્ડન્ટની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। અને આ જે ભરતી છે તે ધોરણ 10 પાસ ઉપર છે। તો ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે હાઈકોર્ટ ઓફ ગુજરાત તરફથી જાહેર કરવામાં આવેલું છે। ગુજરાત હાઈકોર્ટ તરફથી મિત્રો વર્ગ 4 પટાવાળાની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। એટલે કે કોર્ટ એટેન્ડન્ટ, ઓફિસ એટેન્ડન્ટ, હોમ એટેન્ડન્ટ અને ડોમેસ્ટિક એટેન્ડન્ટની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો સૌથી પહેલા તો આપણે ચર્ચા કરીશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ ભરતીમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 22/5/2024 થી ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। એટલે 22/5/2024 થી લઈને 15/6/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાના રહેશે। અરજી ફોર્મ છે તે NTA ની ઓફિશિયલ વેબસાઇટ છે exam.nta.ac.in નામની જે વેબસાઇટ છે, અથવા તો ગુજરાત હાઈકોર્ટનું જે ઓજાસનું પોર્ટલ છે hc-ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે 15/6/2024 સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। મિત્રો, જાતે ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે ઓલરેડી આપણે એક વિડીયો અપલોડ કરી દીધેલ છે। તે સિવાય મિત્રો, અહીં તમારે પરીક્ષા ફી છે, અરજી ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। ઓનલાઈન મિત્રો અરજી ફી તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ કે યુપીઆઈ ના માધ્યમથી ભરી શકશો। અરજી ફી ભરવાની જે છેલ્લી તારીખ છે તે પણ 15/6/2024 જ રહેશે। તે સિવાય ફોર્મ ભરતી વખતે જો કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય અને તમે તેમાં કરેક્શન એટલે કે સુધારો કરવા માંગતા હોય તો 17/6/2024 થી લઈને 19/6/2024 સુધી તમે ફોર્મમાં સુધારો કરી શકશો। ચર્ચા કરી લઈએ જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કુલ મિત્રો 208 જેટલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। આ જે 208 જગ્યા છે તેમાંથી મિત્રો સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 89 જગ્યા રહેશે, કે જેમાંથી મિત્રો 29 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસસી કેટેગરીના ઉમેદવાર માટે 13 જગ્યા રહેશે। આ 13 જગ્યામાંથી 4 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસટી કેટેગરીના ઉમેદવાર માટે 34 જગ્યા રહેશે। આ 34 જગ્યામાંથી 11 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસસીબીસી કેટેગરીના ઉમેદવાર માટે 52 જગ્યા છે। 52 માંથી 17 જગ્યા મહિલા માટે અનામત રહેશે। અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 20 જગ્યા છે। આ 20 માંથી 7 જગ્યા મહિલા માટે અનામત રહેશે। આવી રીતે જે 208 જગ્યા છે તે 208 જગ્યામાંથી માજી સૈનિક માટે 42 જગ્યા, જ્યારે મિત્રો હેન્ડીકેપ ઉમેદવાર માટે 12 જગ્યા અનામત રહેશે। ચર્ચા કરી લઈએ મિત્રો પગાર ધોરણ વિશે કે કયા પગાર ધોરણ મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। તો અહીં મિત્રો 14,800 થી લઈને 47,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર મળવા પાત્ર થશે। ચર્ચા કરી લઈએ મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી એસએસસી એટલે કે ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। મિત્રો, અહીં 15/6/2024 સુધીમાં જે ઉમેદવારોએ ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ છે તે તમામ ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો અહીં મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 15/6/2024 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 15/6/2024 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ અનામત વર્ગના ઉમેદવારોને સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે તમામ વર્ગની મહિલા ઉમેદવારને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। એસસી અને એસટી કેટેગરીના તમામ ઉમેદવારોને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તમામ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના તમામ ઉમેદવારોને પણ 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। હેન્ડીકેપ ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેઓની ઉંમર છે તે 15/6/2024 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ પરીક્ષા ફી એટલે કે અરજી ફી વિશે। કયા વિદ્યાર્થીઓએ કેટલી અરજી ફી ભરવાની રહેશે? તો અહીં તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી છે તે ભરવાની રહેશે। મિત્રો, પરીક્ષા ફી તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો। મિત્રો, અહીં સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેઓએ પરીક્ષા ફી તરીકે ₹1000 ભરવાના રહેશે, પ્લસ જે બેંકનો સર્વિસ ચાર્જ લાગે તે અલગથી ચૂકવવાનું રહેશે। તે સિવાય તમામ અનામત વર્ગના જે ઉમેદવાર છે, હેન્ડીકેપ ઉમેદવાર છે, માજી સૈનિક છે તો તેઓએ પરીક્ષા ફી તરીકે
₹500 ભરવાના રહેશે, પ્લસ જે બેંકનો સર્વિસ ચાર્જ લાગે તે અલગથી ચૂકવવાનું રહેશે. ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે. તો વિદ્યાર્થીનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે. અહીં મિત્રો હેતુલક્ષી પ્રકારની એક લેખિત પરીક્ષા લેવામાં આવશે, એટલે કે મિત્રો તેમાં MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. 100 MCQ પ્રકારના પ્રશ્ન રહેશે. એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 100 માર્કનું પેપર રહેશે અને પેપર લખવા માટે તમને 1.5 કલાક એટલે કે 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. મિત્રો આ જે પરીક્ષા છે તે ગુજરાતી ભાષામાં જ લેવામાં આવશે, પરંતુ માઇનસ સિસ્ટમ લાગુ પડશે. જો તમે OMRમાં તમે જે પ્રશ્નનો જવાબ છે તે ખોટું ટીક કરશો અથવા તો એક કરતા વધારે વિકલ્પને ટીક કરી દેશો તો ત્યારે 0.33 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. મિત્રો આ જે લેખિત પરીક્ષા લેવામાં આવશે તેનો અભ્યાસક્રમ કેવો રહેશે, એટલે કે ક્વેશ્ચન પેપરમાં કયા વિષયમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે, તો કે ગુજરાતી ભાષા, સામાન્ય જ્ઞાન, ગણિત, રમતગમત અને રોજબરોજની જે ઘટનાઓ છે, કરંટ અફેર્સ છે, તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે. મિત્રો આ જે પરીક્ષા છે તેમાં પાસ થવા માટે ઓછામાં ઓછા કેટલા માર્કની જરૂર પડશે, તો જે બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તો એ આ પરીક્ષામાં પાસ થવા માટે ઓછામાં ઓછા 50 માર્ક ફરજિયાત લેવાના રહેશે. તે સિવાય મિત્રો અનુસૂચિત જાતિ છે, અનુસૂચિત જનજાતિ છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે, EWS કેટેગરીના ઉમેદવાર છે, હેન્ડીકેપ ઉમેદવાર છે, માજી સૈનિક છે, તો તે તમામ ઉમેદવારોએ આ પરીક્ષામાં પાસ થવા માટે ઓછામાં ઓછા 45 માર્ક ફરજિયાત લેવાના રહેશે. મિત્રો અહીં તમે જે પરીક્ષામાં માર્ક મેળવશો તેના આધારે એક મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે અને મેરિટના આધારે વિદ્યાર્થીનું સિલેક્શન કરવામાં આવશે. તો આવી રીતે મિત્રો ગુજરાત હાઈકોર્ટ તરફથી પટાવાળા વર્ગ 4 એટલે કે કોર્ટ એટેન્ડન્ટ, ઓફિસ એટેન્ડન્ટ, હોમ એટેન્ડન્ટ અને ડોમેસ્ટિક એટેન્ડન્ટ વર્ગ 4 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. કુલ 208 જેટલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે, કે જેમના અરજી ફોર્મ છે તે 15/6/2024 સુધી તમે ભરી શકશો. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.